ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા તાજેતરમાં 83 પેઢીઓની મુલાકાત લઈ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા અને ફૂડ સેફ્ટી વન દ્વારા મુલાકાત લઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે, જેમાં 79 નમૂનાઓનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલું છે અને સાથે સાથે બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રહેલ ખાદ્ય ચીજ, જેમાં 25 લીટર જેટલું પાણીપુરીનું પાણી, 8 કિલો જેવો માવો અને બ્રેડ પાવના 6 પેકેટ જેવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવેલ છે। સાથે સાથે ખાસ કરીને ગચાર ગાર્ડન વિસ્તારમાં 20 પેઢીઓની તપાસ કરવામાં આવેલી હતી અને સાથે સાથે તેમાંથી 10 પેઢીઓનું પાણીનું પીએચ ટેસ્ટિંગ પણ કરવામાં આવેલું હતું। સાથે સાથે ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા પાણીપુરીના પાણીના 5 નમૂના, મસાલાના 3, સેવપુરીના 1, ભેળપુરીનું 1 એમ અન્ય ખાદ્ય ચીજો એમ મળીને કુલ 15 નમૂનાઓ લેવામાં આવેલા છે, જેને લેબોરેટરીમાં પૃથ્થકરણ વાસ્તે મોકલી આપવામાં આવેલા છે, જેના પૃથ્થકરણ અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે ફૂડ બિઝનેસ ઓપરેટરો કે જે ખાણીપીણી લારીઓ અને અન્ય પેઢીઓ જે હતી એમની તપાસ દરમિયાન તે લોકોને ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવા, આરોગ્યપ્રદ સામગ્રી, ગુણવત્તાયુક્ત સામગ્રી વાપરવા સૂચનાઓ આપવામાં આવેલી છે। સાથે સાથે ગાંધીનગર મહાનગરપાલિકા એ પણ આહ્વાન કરે છે કે નાગરિકો સ્વચ્છ અને સલામત જગ્યા એ જ ખોરાક લેવાનો આગ્રહ રાખે અને ફૂડ સેફ્ટી બાબતેની કોઈ ફરિયાદ હોય તો ગાંધીનગર મહાનગરપાલિકાનો હેલ્પ ડેસ્કનો કોન્ટેક્ટ કરે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અને ફૂડ સેફ્ટી કનેક્ટ એપ એના પર પણ ફરિયાદ નોંધાવી શકે છે। માન્ય કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ફૂડ એન્ડ ડ્રગ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે।